આપણે બનાસકાંઠામાં ક્યારેય સપનામાં વિચારેલું આ વડીલોએ કે પાણી આવશે આવું? આ પાણી બનાસકાંઠાના ગામે ગામ કોઈ પહોંચાડ્યું? જરા જોરથી બોલો, આપણે સંભળાય નહીં. આપણા મોદી સાહેબે પાણીનું વચન આપેલું, પહોંચાડ્યું પાણી? પાકના ભાવો આપણે કેવા આવે છે હવે? અને પાક બગડ્યો તો સરકારે રૂપિયા કેમ આપ્યા? બધાને વટથી અને બધાના બેંકના એકાઉન્ટમાં આવ્યા. દર વર્ષે તમને કેટલા રૂપિયા આવે છે? જરા જોરથી બોલો. જે લે બોલે, ના લે ના બોલે. 6000 રૂપિયા આવે છે. આ જે દાદાઓ અહીંયા બેઠા છે બધા, આ મારા વડીલોને પૂછવા માંગુ છું, આઝાદીથી લઈને કોંગ્રેસની સરકાર હતી ત્યાર સુધી તમારી બેંકના એકાઉન્ટમાં 1000 રૂપિયા ક્યારે આવ્યા? આ બેંકના એકાઉન્ટમાં 6000 રૂપિયા ક્યારથી ચાલુ થયા? તો આ મોદી સાહેબ આવ્યા એના પહેલા કોના ખિસ્સામાં રૂપિયા જતા હતા? તો આ કોંગ્રેસીઓ આજે જે ખેડૂતોની વાત કરવા તમારા ગામમાં આવે છે ને, ત્યારે એને પૂછજો કે આઝાદીથી આપણા મોદી સાહેબ આવ્યા ત્યાર સુધી આ રૂપિયા ક્યાં ગયા હતા? પૂછવું પડે કે ના પૂછવું પડે? માત્ર મોટી મોટી વાતો કરે. દરરોજ સવારે ઉઠીને ખેડૂતોનું શું થયું, ખેડૂતોને પાણી આપનારની કોઈ હોય ને સરકાર, તો એ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર છે.